નમસ્કાર મિત્રો, આપણે યુનિટ 2ના ક્વેશ્ચન આન્સર 1 એની ખૂબ ચર્ચા કરી. હવે આજે આપણે યુનિટ 2ના ક્વેશ્ચન આન્સર 2 જે બાકીના રહી ગયા છે પ્રશ્ન, એની આજે આપણે ચર્ચા કરવાની છે. આપણે એ પ્રશ્ન જવાબને આગળ વધારીએ. એક્સ્ટ્રેક આધારિત પ્રશ્ન. પહેલો પ્રશ્ન છે એટલે તમારો ક્રમમાં 12મો નંબર આવશે. 1 થી 11ની આપણે ચર્ચા કરી હતી. હવે આપણે 12મા નંબરથી વાત કરી. હાઉ ઓફન શુડ યુ ક્લીન યોર માઉથ. આની પહેલાં પણ હાઉ ઓફનનો પ્રશ્ન આવ્યો હતો. એટલે ફ્રીક્વન્સી જાણવા માટે કેટલી વખત એનું ફંક્શન છે, ઓફનનું ફ્રીક્વન્સી કહેવાય. એ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો આપણે ખબર છે કે અહીંયા શૂટથી પ્રશ્ન છે. કોઈ વખત આપણે સલાહ જ્યારે માંગવી હોય ત્યારે આપણે શૂટથી પ્રશ્ન પૂછીએ, અને કોઈને સલાહ આપવી હોય ત્યારે આપણે શૂટથી જવાબ આપીએ. તો આપણે આનું જે છે ફંક્શન શૂડનું, એ ડિસ્ક્રાઇબિંગ એડવાઇસ. કારણ કે આપણે આ જે ચેપ્ટર છે બીજા નંબરનું, એના આપણે ગ્રામર તરીકે અત્યારે જેને કહેવાય કન્જક્શન, કારણ કે એના આધારિત ફંક્શન આવે એટલે પહેલાં આપણે કન્જક્શનને જો સમજી લેશું તો એના ઘણા બધા કન્જક્શન એવા છે, એના આધારિત તમને ફંક્શન પણ આવે છે. ધો ઓલ્ધો આવે તો કોન્ટ્રાસ્ટ, ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ, બટ આવે એવા, આઈધર ઓર નાઈધર નોર આવે તો ઓપ્શન. તો એ ફંક્શન પણ કન્જક્શન આધારિત તમને આવે છે. એટલે આપણે સૌ પ્રથમ છે એ કન્જક્શનનો અભ્યાસ કરશું, અને પછી જે ફંક્શન આવે છે એનો આપણે પછીના પાઠમાં અભ્યાસ કરશું. એટલે આ તમને એક એક શબ્દ આવે છે એના આધારિત ફંક્શન આવે છે, એ પણ તમારે યાદ રાખવાનું છે. મસ્ટ આવે તો નેસેસિટી આવે ને એવી રીતે. તો વી શુડ ક્લીન અવર માઉથ આફ્ટર એવરી મીલ એન્ડ એવરી ટાઈમ. ત્યારબાદ છે અહીંયા વી ઇટ વધારાનું વાક્ય આવી ગયું છે. પછી હાઉ ઓફન શુડ ધ ગમ લાઇન્સ બી બ્રશ્ડ. ગમ લાઇન્સ એટલે આપણા પેઢા છે, એ કેટલી વખત આપણે એને બ્રશ કરવાનું છે. હાઉ શુડ ધ ગમ લાઇન્સ એટલે કેવી રીતે, કેટલી વખતની. હાઉ ઓફન ઉપરનો પ્રશ્ન છે. હાઉ શુડ ધ ગમ લાઇન્સ બી બ્રશ્ડ. હવે આ તમને ખબર પડી જશે, બી વત્તા ક્રિયાપદનું ભૂતકૃદંત એટલે શુડ સાથેનું પેસિવ વોઇસ આવશે. ઘણા બધા વિદ્યાર્થી એવું જાણવા મળે છે કે ડાયરેક્ટ પ્રશ્ન જવાબ ખાલી કોઈ વિદ્યાર્થી પાસે કોઈ એક જણે કામ કર્યું હોય તો એને એ વોટ્સઅપથી કે મંગાવી લે, પણ એનાથી તમે સમજી નહીં શકો. ખાલી લખવાથી આપણે આવડી જાય તો આપણી પાસે લખવાના ઘણા બધા મટિરિયલ્સ આપણી પાસે પડ્યું છે. તો એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે. એક એક પ્રશ્નને સમજીને જવાબ બનાવતા શીખવાનું છે. તો શુડથી પ્રશ્ન છે. ગમ લાઇન્સ તો અહીંયા મોડેલ ઓક્ઝિલરીસનો પેસિવ વોઇસનો પ્રશ્ન કહેવાય એને. તો કોઈ પણ મોડેલ ઓક્ઝિલરીસ આવે, વિલ, શેલ, મે, માઇટ, કેન, કુડ, શુડ, મસ્ટ, તો બધામાં પેસિવ વોઇસમાં વત્તા બી વત્તા ભૂતકૃદંત. તો એનો જવાબ પણ આપણે પેસિવ વોઇસમાં આપવાનો છે. ધ ગમ લાઇન્સ છે એ વાક્યનું કર્મ થશે. ધ ગમ લાઇન્સ શુડ ઓલ્સો બી બ્રશ્ડ વિથ જેન્ટલ સ્ટ્રોક્સ. હળવા સ્ટ્રોકથી એને ઘસવાના છે, એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. ત્યાર પછી નો એક્સ્ટ્રેક છે. વિચ ટીથ આર નોન એજ મિલ્ક ટીથ. આપણે ખબર મિલ્ક ટીથ એટલે દૂધિયા દાંત. પાઠ આપણે અભ્યાસ કરી એટલે ખબર છે, શરૂઆતના અમુક 10 થી 12 વર્ષ સુધી આપણે જે ટેમ્પરરી જે ટીથ હોય એને આપણે ડેસિડ્યુઅસ ટીથ કહીએ, જે ટેમ્પરરી છે, પરમાનન્ટ નથી. બરાબર, એક વખત એ આવે પછી તે સેડ ખરી જાય છે. તો આપણે છે અહીંયા ડેસિડ્યુઅસ ટીથ આર નોન એજ મિલ્ક ટીથ. ડેસિડ્યુઅસ જે દાંત છે આપણા, મિલ્ક ટીથ આપણે એને તરીકે ઓળખીએ છીએ. દૂધિયા દાંત આપણી ગુજરાતી ભાષામાં આપણે એને ઓળખીએ છીએ. અને આ થોડા સમય પછી એ ખરી જાય છે. પછી જો અહીંયા WH ક્વેશ્ચન બધા આપણે શીખી ગયા છીએ. વિચ એટલે કઈ, કયું, કયાના અર્થમાં આવે, એટલે આ બધા તમને પ્રશ્ન જવાબમાં પણ ખ્યાલ આવે. નેમ 2 ટાઈપ્સ ઓફ ટીથ. 2 પ્રકારના દાંત આપણે છે એની વાત કરવાની છે. આમ તો દાંતના જે બીજા પ્રકાર આવશે 4, ઇન્સાઇઝર્સ, કેનાઇન, પ્રીમોલર, મોલર. બરાબર, પણ અહીંયા જે પેરેગ્રાફમાં આપેલા છે એને આપણે ધ્યાનમાં રાખવાનું છે. કોઈ પણ પ્રશ્ન આપણે પૂછાય પેરેગ્રાફ આધારિત હોય એટલે પેરેગ્રાફના જવાબને ધ્યાનમાં રાખવાનું છે. તો આપણે ખબર છે ડેસિડ્યુઅસ જે છે પરમાનન્ટ ટીથ, બરાબર, એ 2 જાતના જે ટીથ આવે છે. દૂધિયા દાંત એટલે આપણે
જે ટેમ્પરરી હોય છે એ. ધ 2 ટાઈપ્સ ઓફ ટીથ આર ડેસિડ્યુઅસ ટીથ, ઓલ્સો નોન એઝ મિલ્ક ટીથ, આપણે જાણીએ છીએ દૂધિયા દાંત તરીકે ઓળખાય, એન્ડ પરમાનન્ટ ટીથ અને કાયમી. પરમાનન્ટ એટલે કાયમી. અહીંયા ડેસિડ્યુઅસ અને પરમાનન્ટ એડજેક્ટિવ છે, પાઠ વખતે આપણે શીખી ગયા છીએ. ત્યારબાદ વોટ ઇઝ મોલર. મોલર આપણે ખબર છે કાઇન્ડ ઓફ ટીથ છે, દાંતનો એક પ્રકાર જ છે. આપણી ગુજરાતી ભાષામાં એને દાઢ કહીએ. શરૂઆતના 4 ઇન્સાઇઝર્સ આવે, પછીના 2 કેનાઇન્સ આવે, પછી મોલર્સ આવે. એનામાં મોલર્સના 2 ભાગ પડેલા છે. શરૂઆતની દાઢ હોય એને આપણે પ્રી મોલર કહીએ અને પાછળની જે દાઢ હોય એને આપણે મોલર કહીએ. બરાબર. તો મોલર ઇઝ અ કાઇન્ડ ઓફ ટીથ, એક પ્રકારનો દાંત જ છે. મોલર ઇઝ અ કાઇન્ડ ઓફ ટીથ, એક પ્રકારનો દાંત છે. ત્યાર પછી હાઉ મેની પરમાનન્ટ ટીથ ડુ વી હેવ. આપણા પરમાનન્ટ ટીથ, શરૂઆતના જે ડેસિડ્યુઅસ ટીથ આવે એ નાની ઉંમરે હોય, એટલે જનરલી એની જે સંખ્યા છે એ 20ની આજુબાજુ હોય. પછી જે પરમાનન્ટ ટીથ આવે એ ઉંમર વધતા જાય એમ દાંત આપણા વધતા જાય. એ પરમાનન્ટ ટીથ ટોટલ 32 થઈ જાય. ને આપણે ચોકઠામાં તમને એનિમેશનમાં બધા દાંત બતાડ્યા હતા કે શરૂઆતના 4 ઇન્સાઇઝર, 2 કેનાઇન્સ, 6 પછી પ્રી મોલર્સ ને મોલર્સ થઈ અને એવી રીતે ટોટલ આપણા ઇંચ જો એક જડબામાં 16 દાંત હોય. તો અહીંયા વી હેવ 32 પરમાનન્ટ ટીથ. જો ની પાસે ઉના અર્થમાં આવ્યું. ડુ વી હેવ તો ડુથી પ્રશ્ન એટલે વર્તમાન કાળમાં છે, અને પછી અહીંયા એક વખત ડુ કે ડઝ આવી જાય એટલે ક્રિયાપદનું હેવ છે એ મૂળ રૂપ ગણવાનું છે. બરાબર. ડઝ હેજ ના આવે ક્યારે, આ ખાસ ધ્યાન રાખજો. કરતા ત્રીજા પુરુષનું આપણે એક રૂપ આવી ગયું, જેમ આપણે સાદા ભૂતકાળમાં કહેતા કે 2 ભૂત ભેગા નહીં કરવાના, એમ સાદા વર્તમાન કાળમાં પણ 2 આપણે શું ભેગું નથી કરવાનું એ આપણે જાણીએ છીએ. બરાબર. તો એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે. ડઝ સાથે ક્રિયાપદનું ત્રીજા પુરુષ એકવચનનું રૂપ ના આવવું જોઈએ. તો ડઝ આવે એ પોતે ત્રીજા પુરુષ એકવચન રૂપ છે, એટલે હેવ ના આવવું જોઈએ, આ હેજ ના આવવું જોઈએ. ત્રીજા પુરુષ એકવચન હેવ આવવું જોઈએ, ડઝ હેવ. આ વર્તમાન કાળમાં પ્રશ્ન હત ને ત્રીજા પુરુષ એકવચનમાં તો ડઝ હેવ આવત, પછી હેજ ના આવે. ભલે જવાબ આપી ત્યારે હેજ થઈ જાય, ડઝ હેવનો જવાબમાં હેજ થઈ જાય. તો અહીંયા વી હેવ 32 પરમાનન્ટ ટીથ. પછી નો એક્સટેક છે ડૉક્ટર શર્મા. દે આર ડિફરન્ટ ઇન શેપ, સાઇઝ એન્ડ ફંક્શન. આપણે દાંતના જોઈ ગયા, શેપ એ અલગ હોય, સાઇઝ અલગ હોય, અને ફંક્શન એટલે કાર્ય પણ એના અલગ હોય છે. ઇન્સાઇઝર્સ 2 કેનાઇન્સ, 4 પ્રીમોલર્સ એન્ડ 4 or 6 મોલર્સ ઇન ઇંચ જો, એટલે દરેક જડબામાં. હવે એના આધારિત પ્રશ્ન છે હાઉ મેની. આપણે સંખ્યા જાણવા માટે પ્રશ્ન પૂછી છે. બરાબર. મેની છે ડિસ્ક્રાઇબિંગ નંબર, અને મચ આવે તો ડિસ્ક્રાઇબિંગ ક્વોન્ટિટી. એનું ફંક્શન કદાચ ક્યાંય આવે તો પણ આપણે ખ્યાલ આવી જાય. તો હાઉ મેની ઇન્સાઇઝર્સ એન્ડ કેનાઇન્સ આર ધેર ઇન ઇચ જો. બરાબર. તો આપણે જાણીએ છીએ બહુ સિમ્પલ પ્રશ્ન છે. આર ધેર ને ધેર આરથી આપણે જવાબ આપવાનો હોય છે. એ બહુ પ્રાઇમરીમાં તો સાવ શરૂઆતના સ્ટાન્ડર્ડમાંથી ધેર આરથી પ્રશ્ન આવતા હોય છે. હાઉ મેની, હાઉ મચના ઉપયોગ પણ આપણે 7મા ધોરણથી પણ આવતા હોય છે. તો ધેર આર 4 ઇન્સાઇઝર્સ એન્ડ 2 કેનાઇન્સ ઇન ઇંચ જો. આર ધેરનું ધેર આરથી આપણે વાક્યની શરૂઆત થાય, એટલે બહુ સિમ્પલ પ્રશ્ન છે. પછી હાઉ મેની એવી જ રીતે બહુ સિમ્પલ પ્રશ્ન છે. પ્રી મોલર્સ એન્ડ મોલર્સ આર ધેર ઇન ઇંચ જો. દરેક જોમાં મોલર્સ અને પ્રી મોલર્સ ને મોલર્સ કેટલી છે એક્સટેકમાં આપેલું છે. બહુ સિમ્પલ પ્રશ્ન છે. હાઉ મેની એટલે સંખ્યા જાણવા માટે. ધેર આર 4 પ્રી મોલર્સ એન્ડ 4 or 6 મોલર્સ ઇન ઇંચ જો. બરાબર. 4 પ્રી મોલર્સ એટલે શરૂઆતની દાઢ, અને 4 or 6 મોલર્સ એટલે પાછળની દાઢ, 4 થી 6 પાછળ. ઇંચ જોઈ એટલે દરેક જડબામાં નીચેનો ભાગ એક જડબું, ઉપરનો એક જડબું, એટલે 2 જડબા આપણી પાસે હોય. બરાબર. ત્યાર પછીના આગળ વધીએ આપણે. whom should પૂજા કન્સલ્ટ. પૂજા છે આપણે ખબર છે સોનિયાની ફ્રેન્ડ છે, એને પ્રોબ્લેમ છે તો એના વિશે પણ એ પ્રશ્ન પૂછે છે. તો પૂજાએ કોનો સંપર્ક કરવો જોઈએ? અહીંયા શુડથી પ્રશ્ન, એડવાઇસ છે સલાહ જાણવા માટે. તો પૂજા શુડ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ. એને દાંતના ડૉક્ટરને મળવું જોઈએ. બહુ સિમ્પલ છે. શુડથી પ્રશ્ન, સલાહ માંગી છે અને આપવા માટે પૂજા શુડ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ. વોટ વિલ ધ ડેન્ટિસ્ટ સજેસ્ટ ટુ પૂજા. ડેન્ટિસ્ટ છે એ પૂજાને શું સજેસ્ટ કરશે, સૂચવશે? તો અહીંયા જો વિલથી પ્રશ્ન છે એટલે આપણે ખબર પડી ગયા છે વિલથી પ્રશ્ન એટલે સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદા ભવિષ્યકાળ માટે આપણે વિલથી પ્રશ્ન પૂછીએ છીએ, અને જવાબ પણ આપણે એવી રીતે આપવાનો હોય છે. અહીંયા કરતા છે ધ ડેન્ટિસ્ટ અને વિલ કેસેલ વત્તા ક્રિયાપદનું મૂળ. તો ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ ધ રિસ્ટોરેશન ઓફ ટીથ
વિથ લાઇટ ક્યોર્ડ કમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલ. વ્હાઇટ સબસ્ટન્સ આવે છે જ્યાં દાંત તૂટી ગયો હોય કે કાંઈક એવું થઈ ગયું હોય કે જેને કહેવાય પોલાણ થઈ ગયું હોય, તો એ પોલાણને કેવિટીને સાફ કરી અને એ વ્હાઇટ સબસ્ટન્સ આવે છે એનાથી કેવિટી પોલાણ છે એને પૂરી નાખે. અને બહુ હાર્ડ મટીરિયલ આવે છે, એટલે વર્ષો સુધી આપણા દાંત જેવું જ એક કામ કરે છે એ મટીરિયલ. તો અહીંયા ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ સિમ્પલ ફ્યુચર ટેન્સ ધ રિસ્ટોરેશન ઓફ ટીથ વિથ લાઇટ ક્યોર્ડ કમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલ. આ એનું મટીરિયલ છે, એનું આખું ફૂલ ફોર્મ છે. ઘણીવાર ફૂલ ફોર્મ પણ આવે તો આપણે ખ્યાલ હોવું જોઈએ. હાઉ ડીડ પૂજા બ્રેક હર ટીથ. પૂજાનો દાંત કેવી રીતે તૂટ્યો? ડીડથી પ્રશ્ન છે. ડીડ બ્રેકનો આપણે ખબર પડી જશે શું કરવાનું છે. પૂજા અહીંયા કરતા છે, પૂજા બ્રોક હર ટીથ. અહીંયાથી પ્રશ્નમાંથી એટલો જવાબ તમને મળશે, બરાબર. બાકીનો જવાબ તમને એસ્ટ્રેક આધારિત તમારે લેવાનું છે. તો પૂજા સ્લીપ્ડ ઓફ અ સ્ટેર કેસ. દાદરામાંથી લપસી પડે છે એન્ડ બ્રોક હર ટીથ. આવી રીતે તમારે જવાબ આનો બનાવવાનો છે. એનો હાઉથી એટલે ક્રિયાની રીત જાણવા માટે આપણે હાઉથી પ્રશ્ન પૂછીએ છીએ, કેવી રીતે એના સંદર્ભમાં. તો પૂજા સ્લીપ્ડ ઓફ સ્ટેર કેસ એટલે દાદરામાંથી પડી જાય છે, એન્ડ બ્રોક હર. ડીડ બ્રેકનું આપણે બ્રોક કરી નાખ્યું, હર ટીથ. પછી લાસ્ટ છે એક્સટેક. વોટ ઇઝ ક્રાઉડિંગ. અહીંયા એક નવો પ્રશ્ન છે, ક્રાઉડિંગ. તો આપણે પાઠ વખતે બહુ ચર્ચા કરી હતી. અનઇવન ગ્રોથ જેને કહેવાય, ઘણા બધાના દાંત છે વાંકા ચૂકા ઉગે, તો એ અનઇવન ગ્રોથને આપણે ક્રાઉડિંગ કહીએ છીએ. તો અહીંયા અનઇવન ગ્રોથ ઓફ ટીથ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ. દાંતનો જેને કહે વાંકા ચૂકા દાંત જે ઉગે છે એને અનઇવન ગ્રોથ આપણે કહીએ, અને એને આપણે ક્રાઉડિંગ કહીએ છીએ. અનઇવન ગ્રોથ ઓફ ટીથ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ. બરાબર. આ તમને એક્સટ્રેકમાંથી જ તમને આ વાક્ય રચના મળશે. ભાઈ વાય ડઝ ધારા ફીલ એમ્બેરેસ્ડ. એમ્બેરેસ્ડ એટલે શરમ સંકોચ અનુભવી. બરાબર. આપણે સ્પેલિંગમાં પણ શીખી ગયા છું એટલે ખ્યાલ હશે. અહીંયા ડઝથી પ્રશ્ન છે એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ધારા થર્ડ પર્સન સિંગ્યુલરમાં કરતા. ફીલ હવે આપણે જવાબ આપશું એટલે ડઝ ફીલનું શું થઈ જશે? ફીલ્સ. બરાબર. તો ધારા ફીલ્સ એમ્બેરેસ્ડ બીકોઝ. અહીંયા વાયથી પ્રશ્ન આપણે જાણીએ છીએ, કારણ જાણવા માટે વાયથી પ્રશ્ન, અને એનો જવાબ આપીએ ત્યારે બીકોઝથી, સો ધેરફોરથી, અને આપણે એક નવી વાક્યરચનાની પણ એક વાત કરી હતી ડ્યુ ટુ, એનાથી પણ એ જવાબ હોઈ શકે. ત્યારે પણ આપણે કારણ આપવા માટે એનો પણ ઉપયોગ કરીએ છીએ. કારણ કે એના અર્થમાં ડ્યુ ટુનો પણ અહીંયા જ્યારે આવે તો ત્યારે આપણે એની ચર્ચા કરી હતી. અંડરલાઇન પાર્ટ્સમાં પણ વાક્ય હોય તો વાયથી આપણે એ પ્રશ્ન સિલેક્ટ કરવાનો હોય છે. તો ધારા ફીલ્સ એમ્બેરેસ્ડ બીકોઝ સી હેઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ. કારણ કે એના દાંત છે એ વાંકા ચૂકા છે. સી હેઝ એટલે ની પાસે હોના સંદર્ભમાં આવ્યું. તો અહીંયા છે તમારા યુનિટ 2ના ક્વેશ્ચન આન્સર 2 સમાપ્ત થાય છે. હવે પછી આપણે તમને જેને કહેવાય કે એક મલ્ટિપલ એક્સરસાઇઝની આપણે થોડી ચર્ચા કરવાની છે આ યુનિટના અંતે. કારણ કે તમને પરીક્ષામાં અલગ અલગ પ્રકારના જે પ્રશ્ન પૂછાય છે માળખામાં, એ બધા પ્રશ્નની આપણે શરૂઆતથી જ તમને એવી રીતે પ્રેક્ટિસ કરાવીએ કે જેનાથી તમને પરીક્ષામાં પછી નજીક આવે કે પરીક્ષા આવે તો કંઈ જ નવું ન લાગે. વારંવાર એકની એક બાબત આવી જાય, અલગ અલગ પ્રકારના પ્રશ્ન માળખામાં જેટલા આવે છે, તો તમારે અત્યારથી એક જાતની સરસ મજાની 10માની ને 9માની બંને ધોરણની પરીક્ષાની તૈયારી થાય. તો આપણે આ છે અહીંયા સમાપ્ત કરીએ છીએ યુનિટ 2 ક્વેશ્ચન આન્સર 2ને. ફરી આપણે જે એક લેક્ચર મલ્ટિપલ, 1 કે 2 લેક્ચર મલ્ટિપલ જે એક્સરસાઇઝ છે એનામાં પરીક્ષા આધારિત તમને જે પ્રશ્ન આવે છે એની ચર્ચા કરવાની છે. ત્યારબાદ આપણે એનું ગ્રામર છે, કન્જક્શન, એની ચર્ચા કરશું. તો આશા રાખું છું કે તમે આ ક્વેશ્ચન આન્સર 2 છે એના બાકીના પ્રશ્ન ખૂબ સારી રીતે સમજી ગયા હશો, અને 2 વખત લખીને લખશો ત્યારે પણ તમારી બરોબર તૈયારી થઈ જશે. કારણ કે માત્ર આપણે સાંભળવાથી જેને કહે એ એક સ્કિલ પૂરતી નથી, એટલે રાઇટિંગ સ્કિલ, લખાણ પણ બહુ જ જરૂરી છે અંગ્રેજીમાં. એટલે આપણે તમને લખાણ પણ મળે એટલે બેલેન્સ જળવાય. રીડિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, લિસનિંગ, આ બધીની બાબતોનું બેલેન્સ જળવાય એવા આપણે પ્રયત્ન કરીએ છીએ. તો હવે પછીના લેક્ચરમાં આપણે મલ્ટિપલ એક્સરસાઇઝમાં મળશું. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.